આમ તો આપણે અત્યારે ટૂંકી જમીનો થાય છે એ જોતાં વાવેતરની અંદર કંઈક બદલાવ જે કાંઈ કરવા પડતા હોય એના માટે જો અત્યારે હાઈ ડેન્સિટી તરીકે કપાસની એક એવી વેરાયટી છે કે ભાઈ તમે ઓછી જમીનમાં વધારે ઉત્પાદન કઈ રીતે લઈ શકો તો એના માટે અલ્પગીરીવાળા લાવ્યા છે. જો આ સરસ મજાનું આપણું જે ઝૂણવાની કપાસ આવતો મઠિયો એ ટાઈપના આમાં ટૂંકી ઘડીએ ઝીંડવા આવે છે અને જેટલું બને એટલું ઓછી જમીનમાં ઉત્પાદન કઈ રીતે વધારે લઈ શકાય એના માટેનું એક આ સરસ મજાનું સંશોધન આ લોકોએ કર્યું છે કે જે આપણે હાઈ ડેન્સિટી વાવી શકીએ કે ભાઈ એક 36ની જાળીએ યા તો 25ની કે 30ની જાળીએ કોઈ પણ જાળીથી આ કપાસને તમે વાવી શકો છો અને બને ત્યાં સુધી આનું અંતર પણ ટૂંકું આવે અને પાટલું પણ ટૂંકું આવે. 2 ઓર વચ્ચેનું અંતર ટૂંકું અને 36ની જાળીએ પણ આને વાવી શકો અને સારામાં સારું ઉત્પાદન મળે છે. છોડ તમે જુઓ એટલે નીચેથી ઝીંડવા લાગે છે અને ઉપર સુધી આનો સારામાં સારા ઝીંડવા લાગેલા છે. તો આપણે હવે એમને પૂછીએ કે ભાઈ આની ખાસિયત શું છે અને ખેડૂતને ક્યારે મળવાનું છે. સરસ. આ જ સિઝનની અંદર ખેડૂતોને અમે હાઈ ડેન્સિટીવાળો કપાસ આપશું. માર્કેટમાં અમે 25 તારીખે લોન્ચ કરશું. તો દરેક ખેડૂત મિત્રોને એક ભલામણ છે, આને તમે 3x1 ગાળે વાવેતર કરજો અને વાવેતર કરીને સારું એવું એવરેજથી સારું ઉત્પાદન આપતી વેરાયટી છે. જેમ ભાઈએ કીધું એમ કે હવે દિવસે દિવસે જમીનો ઘટતી જાય છે તો ટૂંકી જમીનની અંદર આપણે બમ્પર પ્રોડક્શન કઈ રીતે લઈ શકીએ તો એને અનુરૂપ અમારી આ HDPS કોટનની વેરાયટી છે. ધન્યવાદ. ખૂબ સરસ માહિતી આપણને મળી છે. તો હવે ખેડૂતોએ ખેતી કરવી છે તો ટેકનોલોજીની સાથે સાથે આપણે જવું પડશે તો જ આપણને સારા પરિણામ આવવાના છે. બાકી ઝૂણવાળી ખેતીને હવે ભૂલી અને કાંઈક નવું કરવું પડશે. ધન્યવાદ.